નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી ચેનલ પર। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં 15મો પાઠ જળ પરિવહનનું સ્વાધ્યાય આજે આપણે શીખવાના છીએ। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો હવે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલો સવાલ છે, તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ। જેમાં પહેલાં જોઈશું હિમાલયની નદીઓ। પર્વતોમાં ઘસારો કરી રેતી અને કાપને નીચે મેદાનમાં લાવે છે। નિક્ષેપણ ક્રિયાથી પૂરના મેદાનો રચાય છે। હિમાલયની નદીઓમાં બેસિન મોટા હોય છે। આ નદીઓના ઉદ્ભવનું સ્થાન ઊંચા હોય છે, તેથી તેનો વેગ વધુ હોય છે। આ નદીઓ બારમાસી હોય છે। ત્યારબાદ દ્વીપકલ્પીય નદીઓ ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં કાંપનું અને રેતીનું પ્રમાણ ઓછું હોય છે। આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે। દ્વીપકલ્પીય નદીઓના બેસિન નાના હોય છે। આ નદીઓના ઉદ્ગમ સ્થાન નીચા હોય છે, તેથી તેનો વેગ પણ ઓછો હોય છે। આ નદીઓ મોટાભાગની મોસમી હોય છે। બીજો સવાલ, સમજાવો જળ પરિવહન અને જળ વિભાજક। જેમાં પહેલાં જોઈશું જળ પરિવહન શબ્દ એ એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે। ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાઓથી આવીને જોડાય છે। આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે। આ પ્રકારે એક નદીતંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે। પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવહનને એકબીજાથી અલગ કરે છે, તેને જળ વિભાજક કહે છે। ત્રીજો સવાલ, સરોવરની ઉપયોગિતા જણાવો। જવાબ, સરોવર માનવીને અનેક રીતે ઉપયોગી છે। કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે। સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે। સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે। ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે। સરોવર મત્સ્ય પ્રવૃત્તિ માટે અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વના બની રહ્યા છે। ચોથો સવાલ, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો। જવાબ, જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ। રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલ બનાવવા જોઈએ। ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી ન છોડે તે માટે નિયમો બનાવવા જોઈએ। નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરોનો કચરો નદીમાં ન ફેંકવો જોઈએ। પાંચમો સવાલ, ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ આપો। જવાબ, ગોદાવરી નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે। તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે। તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર છે। આ નદી પૂર્વમાં વહીને બંગાળની ખાડીને મળે છે। નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે। આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે। ગોદાવરીના પ્રવાહનો માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો સવાલ, ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો। જવાબ, હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે। હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની યમુના, ઘાઘરા, ગંડક, કોસી છે। હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે। ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે। એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે। બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે। આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે। ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે। તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે। બીજો સવાલ છે, નર્મદા બેસિન વિશે જણાવો। જવાબ, નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે। તે એક ફાટ ખીણમાં થઈ વહે છે। જબલપુર પાસે ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆંધાર નામના જળધોધની રચના થયેલી છે। આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે છે। મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે। નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર છે। ત્રીજો સવાલ, કૃષ્ણા અને કાવેરી બેસિનની વિસ્તૃત માહિતી આપો।
જવાબ કૃષ્ણા નદી તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તે લગભગ 1400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિલોમીટર છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત છે. તે તમિલનાડુના કુડલુરમાં દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. તેમાં દામોદર, બ્રહ્માણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. પહેલું વિકલ્પ છે, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે. વિકલ્પો આપ્યા છે: એ લઘુન, બી ઘોડાની નાળ જેવો, સી લંબગોળ, ડી ચોરસ. મિત્રો, આમાં સાચો જવાબ આવશે બી ઘોડાની નાળ જેવો. બીજું વિકલ્પ છે, કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય. વિકલ્પો છે: એ જળરચના, બી જળ વિભાજક, સી નદી પ્રણાલી, ડી બેસિન. મિત્રો, આમાં સાચો ઉત્તર આવશે બી જળ વિભાજક. ત્યારબાદ ત્રીજું વિકલ્પ છે, નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી. વિકલ્પો આપ્યા છે: એ ગોદાવરી, બી કૃષ્ણા, સી કોસી, ડી કાવેરી. મિત્રો, આમાં સાચો ઉત્તર આવશે સી કોસી. ચોથું વિકલ્પ છે, નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે. વિકલ્પો આપ્યા છે: એ ઢેબર, બી સાંભર, સી વુલર, ડી નર. મિત્રો, આમાં સાચો જવાબ આવશે બી સાંભર સરોવર. પાંચમો વિકલ્પ છે, ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે. વિકલ્પો આપ્યા છે: એ યમુના, ઘાઘરા, ગંડક અને કોસી, બી યમુના, ચંબલ, ઘાઘરા અને કોસી, સી યમુના, ઘાઘરા, શરાવતી અને કોસી, ડી નર્મદા, ઘાઘરા, ગંડક અને કોસી. તો મિત્રો, આમાં સાચો જવાબ આવશે એ યમુના, ઘાઘરા, ગંડક અને કોસી. તો મિત્રો, અહીં આપણો પાઠ 15નું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ પર નવા હો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.